હેલો, મારું નામ ડૉક્ટર પ્રેક્ષા છે અને હું અમદાવાદ આઈ લેઝર હોસ્પિટલમાં આઈ કન્સલ્ટન્ટ છું. અમારી ઓપીડીમાં ડ્રાય આઈના કેસીસ બહુ જ ઘણા વધારે આવે છે અને વારે ઘડીએ આંજણી સાથે પણ ઘણા આવતા હોય છે. તો એમાં ડ્રોપ્સ ને ઓઇન્ટમેન્ટ તો અમે આપીએ જ છીએ, પણ સાથે આઈ મસાજ કરવો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ કેવી રીતે કરવો એ પણ એટલું જ અગત્યનું છે. તો હું આજે બતાવીશ એ ટેકનિક કે આઈ મસાજ કેવી રીતે કરવાનો. સૌથી પહેલાં હાથને તમે ક્લીન કરી દો, કારણ કે આપણે આંખને અડવાનું છે. એટલે હાથ એકદમ ચોખ્ખા કરી દો, સ્ટરીલિયમ અથવા તો સાબુથી પણ કરી શકો. પછી આંખને વોર્મ કરવાની છે, તો એના માટે આઈ માસ્ક છે એને ગરમ વોર્મ કરવાનું છે. તમે માઇક્રોવેવમાં પણ મૂકી શકો અથવા તો ગરમ પાણીમાં ઉપર થોડીક વાર રાખી શકો એટલે વોર્મ થઈ જાય. અને આવી રીતે આંખ ઉપર મૂકી દેવાનું છે 2 મિનિટ માટે. સપોઝ તમારી પાસે આઈ માસ્ક નથી તો પછી તમે આવી રીતે સિમ્પલ પાણી વોર્મ કરવાનું છે, એમાં કોટન ડીપ કરી અને આવી રીતે આંખની ઉપર 2 મિનિટ માટે મૂકી દેવાનું છે બંને આંખ પર, અને 2 મિનિટ માટે પેશન્ટને બેસાડવાના છે. એકવાર આંખ વોર્મ થઈ જાય પછી આંખનો મસાજ આપણે શરૂ કરીશું. એના માટે સૌથી પહેલાં ઉપરના પોપચામાં કરીશું અને કોર્નરથી ચાલુ કરવાનું છે. ઉપરના પોપચામાં ઉપરથી નીચે આવી રીતે મસાજ કરવાનું છે. બહુ પ્રેશર આપવાનું તો નથી, જેન્ટલી કરવાનું છે ઉપરથી નીચે. સેમ રીતે નીચેના પોપચામાં કરવાનું છે, એમાં નીચેથી ઉપર ડિરેક્શન રાખવાની છે આવી રીતે. એનાથી જે આંખમાં નાની નાની ગ્રંથિ છે જે બ્લોક થઈ જવાના લીધે ડ્રાય થતી હોય છે એ બધી ઓપન થઈ જશે. 40 થી 50% ડ્રાય આઈનું રીઝન આ ગ્રંથિ બ્લોક થઈ જવાનું છે. સેમ રીતે બીજી આંખમાં કરવાનું છે. સપોઝ તમારે હાથથી નથી કરવું તો આવી રીતે જોન્સન વર્ડ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો. ઉપર ટેકનિક સેમ છે, ઉપરથી નીચે જવાનું છે. આ આઈ મસાજ દિવસમાં 2 થી 3 વાર મિનિમમ કરવાનો છે. એનાથી તમારે ડ્રોપ્સ અને ઓઇન્ટમેન્ટની રિક્વાયરમેન્ટ ઓછી થઈ જશે અને ડ્રાય આઈમાં ઘણી રાહત મળશે. થેન્ક યુ.